जय हिंद विद्यार्थी मित्रों। આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 1.4 છે અને સ્વાધ્યાય 1.4 છે એનું સોલ્યુશન આપણે અહીંયા કરવાનું છે અને સ્વાધ્યાય 1.4 છે એ પહેલા હું એ જ વાત કરીશ। હા, તમે મનમાં વિચારી લીધું છે 1.4 છે એની થિયરી ના જોઈ હોય તો ક્યાં આગળ ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે એની અંદર લિંક આપેલી છે। એ લિંક આગળ શું કરશો, ટચ કરશો એટલે ત્યાં આગળ પહોંચી જશો અને 1.4 ની થિયરી જોઈને પાછા ક્યાં આવતા રહેશો, અહીંયા આવતા રહેજો। તો વધુ વાત ના કરતા આજનો ટોપિક શું કરીએ, સ્ટાર્ટ કરીએ। નમસ્કાર મિત્રો, હું પોતે વીપી લોહાર બિસાણાબા મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ચલો ત્યારે સ્વાધ્યાય 1.4 છે અને સોલ્યુશન આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ। હવે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ પહેલાં થોડી એક નોંધ કરી દઉં। અહીંયા ટોટલ મેં સોલ્યુશન લીધેલું નથી કારણ કે તમને ખ્યાલ છે આપણે પ્રશ્નો છે ઘણા બધા ઝાઝા આપી દીધા છે અને ગુજરાતી વધારે લખાણ થઈ ગયું છે એટલે મેં શું કર્યું છે, માત્ર કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ ખાલી ક્લિયર કરવા માટેના સોલ્યુશન લીધા છે। કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે જ સોલ્યુશન લીધા છે। કયા કયા અમુક એક્ઝામ્પલના છે કમ્પ્લીટ। તમારે શું કરવાનું, આખું સોલ્યુશન કદાચ જોઈતું હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી મને જણાવજો, હું ત્યાં આગળ સોલ્યુશન સ્ક્રીન બોર્ડ ઉપર મૂકી દઈશ। કમ્પ્લીટ, ક્લિયર થઈ ગયા છો? ચલો ત્યારે હવે સ્ટાર્ટ કરીએ। હા, પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે અને એક બીજો 5મો પ્રશ્ન છે। બંને પ્રશ્નો ભેગા લઈ લીધા છે, યોગ અને છેદ કરવાના છે। યોગ ગણ કોને કહેવાય, ખ્યાલ જ છે ને? ગણ એ ગણ બી છે એના બધા ઘટકોને શું કરવાના, ભેગા કરવાના એટલે યોગ ગણ કહેવાય। અને ગણ એ અને ગણ બી છે એમાં સામાન્ય ઘટક હોય એમનો જે ગણ બને એને શું કહેવાય, છેદ ગણ કહેવાય। બે એક્ઝામ્પલ ખાલી કોન્સેપ્ટ માટે લઈ લીધા છે, જોઈ લઈએ પહેલા। એક્ઝામ્પલ 1 નું સોલ્યુશન આપી દઈએ। એનો પહેલો એક્ઝામ્પલ, કેપિટલ એ બરાબર એ ઈ આઈ ઓ યુ હોય અને કેપિટલ બી બરાબર એ બી સી ઘટકો આપેલો ગણ હોય તો કે બંનેનો શું શોધો, પહેલા યોગ ગણ શોધો અને પછી શું શોધો, છેદ ગણ શોધો। તો આપણે પહેલા શું શોધી લઈએ, એ યોગ બી। એ ઈ આઈ ઓ યુ અને યોગ એ બી સી। યોગ ગણ એટલે શું કરવાનું, ભેગું કરી દો, બરાબર કરી કેટલા કરી દઉં, તો પહેલા એ ઈ આઈ ઓ યુ તો મૂકી જ દો સાહેબ કે, પછી કે એ તો એ આવી ગયો, બી તો બી આવેલું છે, નથી આવેલું તો હવે શું બી લખી દઉં। યોગ એટલે બધું ભેગું કરવાનું છે, એ ફરીવાર ન લેવાય કારણ કે આપણે શું વાત કરી હતી, ગણમાં ઘટકનું પુનરાવર્તન જરૂરી છે નહીં, સાથે સાથે ક્રમનું પણ ધ્યાન રાખવાનું, ક્રમનું પણ મહત્વ છે નહીં। બી પછી કેટલા લખી દઉં, સી તો આ શું થઈ ગયું, એ અને બી નો યોગ ગણ થઈ ગયો। જો યોગની જગ્યાએ આપણને શું પૂછવું હોત, છેદ શોધ્યો હોત તો છેદ પૂછવો હતો, આનું આ જ વસ્તુ એ ઈ આઈ ઓ એન્ડ યુ, યોગની જગ્યાએ શું કરી દઉં, છેદ એ બી એન્ડ સી। છેદગણ એટલે બંનેમાં સામાન્ય સભ્ય હોય તે જોવાનું। બંનેમાં સામાન્ય સભ્ય કયો છે, જોઈ શકો છો, એ બીજો કોઈ ઘટક દેખાય છે, ના સાહેબ કે, તો આપણો જવાબ કેટલો થયો, એ। તો આ છેદગણ થઈ ગયો। પહેલા પ્રશ્નનું સોલ્યુશન કમ્પ્લીટ થઈ ગયું। આપણને શું કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ, ખાલી મગજમાં ફિટ કરી દેજો। ચલો એનો બીજો પ્રશ્ન, કેપિટલ એ બરાબર આપણને આપી દીધા છે, એક્સ ગુણધર્મની રીતે દર્શાવ્યું છે। એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એન, કેપિટલ એન એટલે કઈ સંખ્યા ગણ કહેવાય, પ્રાકૃતિક સંખ્યા ગણ, અને પ્રાકૃતિક સંખ્યા ગણ પૂર્ણાંક સંખ્યા ગણ, વાસ્તવિક સંખ્યા ગણ, સમય સંખ્યા ગણ। એની થિયરી ના જોઈએ તો સ્વાધ્યાય 1.2 છે, એની અંદર આપણે આખો પોર્શન અડધો કલાક અંદર લઈ લીધો છે, જોઈ આવજો બરાબર, ફરીથી ધ્યાન દોરી દીધું। એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એન આપેલા હોય, 1 લેસ ધેન એક્સ લેસ ઓર ઇક્વલ 6 હોય તો કે, અને બી બરાબર એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એન અને 6 લેસ ધેન એક્સ લેસ ધેન કેવા આપેલા હોય, 10 આપેલા હોય તો બંનેનો યોગ અને છેદ શોધો। પહેલા અહીંયા નોંધ કરી દઈએ, કેપિટલ એ ગણમાં કયા ઘટકો આપેલા છે,
x એવા ઘટકો કે જે પ્રાકૃતિક સંખ્યા તો હોવી જ જોઈએ, સાથે સાથે આ અસમતાનું પાલન પણ કરતા હોવા જોઈએ. તો પ્રાકૃતિક સંખ્યામાં 1 છે એ 1 થી 6 એના ઘટકો કયા? આમ તો જોઈએ તો આપણે 1 2 3 4 5 અને 6 થાય છે. આ 6 ઘટકોની વાત થઈ. પરંતુ અહીંયા અસમતા ટોપિક છે એટલે ખાસ નોંધ રાખવાની. આપણે આગળ વાત થઈ ગયેલી છે, જો ઇક્વાલિટી નિશાની આવે તો સુધીની કિંમત લેવાની અને ઇક્વાલિટી ના આવે તો એના પછીની કિંમત લેવાની, ક્યાં તો એના આગળની કિંમત લેવાની. સમજી ગયા? તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો, 1 છે તો 1 થી 6 સુધીની કિંમતો આપણે જોવાની છે, પરંતુ 1 પોતે લેવાના છે ના સાહેબ, કે ઇક્વાલિટી નિશાની નથી આપેલી. તો એનો અર્થ કે 1 પછી બીજો ઘટક તરત કયો આવશે પ્રાકૃતિક સંખ્યાની અંદર? તો કે 2. તો 2 થી કયા ઘટકો થશે? તો 2 3 4 5 અને 6 લેવાના છે. છેડાની કિંમત ખાસ જોવાની બંનેની. તો કે ઇક્વાલિટી નિશાની સાહેબ આપે છે, તો અહીંયા કેટલા લખી દઉં? 6. પરફેક્ટ, કમ્પ્લીટ. અહીંયા ગણ બી, સેમ પ્રોસેસ એવી રીતે જ વિચારવાનું. એક્સની કિંમતો એવી જે પ્રાકૃતિક સંખ્યાઓ તો હોય જ. 6 લેસ ધેન એક્સ લેસ ધેન 10. ઓબ્ઝર્વેશન હવે પાક્કું થઈ ગયું હશે તમારું. ઇક્વાલિટી નિશાની છે ના સાહેબ કે નથી. તો 6 છે એના પછીની ઘટક કયો આવે? તો 6 પછીનો ઘટક કયો આવે? તો કે 7 8 9. 10 લેવાના છે, ઇક્વાલિટી નથી આપી તો લેવાના નથી. હવે બંનેનું શું કરી દો? યોગગણ શોધી લો. માટે a યોગ b, યોગગણ કરી દો. 2 3 4 5 6. કેપિટલ એના સભ્યો કમ્પ્લીટ લખાઈ ગયા. હવે બી ના લખો રિપીટ કર્યા વગર. રિપીટ થાય છે ચેક કરી દો. સાહેબ એક રિપીટ નથી થતા, તો ટપકાઈ દો ત્યારે આખા કમ્પ્લીટ ટપકાઈ ગયા. આ શું શોધી લીધો આપણે? યોગગણ. હવે શું શોધી લઈએ? છેદગણ. અહીંયા નોંધ રાખજો વ્યવસ્થિતપણે. જોઈ શકો છો, ઓબ્ઝર્વેશન કરી દો. છેદગણ એટલે શું કીધું હતું? સામાન્ય ઘટક હોવો જોઈએ આ પ્રમાણે. અહીંયા સામાન્ય ઘટક જોઈ લો. 2 3 4 5 6 7 8 9. સાહેબ કે એક કઈ સામાન્ય છે જ નહીં, કે નથી તો આપણે શું કરશું? ખાલી ગણ. એનો અર્થ એવો દર્શાવે કે આ શું હશે? બંને અલગ ગણ છે અને દેખાઈ પણ આવે છે, જોઈ શકો છો. એટલે કોન્સેપ્ટ આપણે બે ક્લિયર થઈ ગયા. છેદગણ છે એ 5 મળી ગયો, એનો અર્થ કે અલગ ગણ પણ કહેવાય અને ઘટકો સમાન પણ નથી, એટલે ખાસ ધ્યાન રાખવાનું. અને ઓબ્ઝર્વેશન કરીને પણ ખબર પડી જાય છે. તો બે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. ચલો ત્યારે નેક્સ્ટ ત્રીજો એક્ઝામ્પલ. બીજો અને ત્રીજો છે એ સેમ આપેલા છે એક્ઝામ્પલ. અહીંયા ત્રીજા એક્ઝામ્પલની વાત કરીશું આપણે. ત્રીજા એક્ઝામ્પલની અંદર શું કહે છે કે જો એ સબસેટ બી હોય તો એ યોગ બી બરાબર શું લખી શકો તમે? અને આ કોન્સેપ્ટ આપણે 1.4ની થિયરીની અંદર ઓલરેડી સમજાવી દીધો છે, જો તમે ધ્યાન દોર્યું હોય તો. અને જો ધ્યાન ના દોર્યું હોય તો ફરીવાર 1.4 છે એની થિયરીની અંદર ડોકાચું કરી આવજો. પરફેક્ટ. ચલો ત્યારે નેક્સ્ટ. આની અંદર આપણી પાસે એ સબસેટ બી છે અને એ યોગ બી બરાબર શોધવાના છે. તો એ સબસેટ બી છે તો આપણે કોન્સેપ્ટ કયો વિચાર? તો એનો અર્થ યોગગણ માટે શું વિચારતો આપણે? કે યોગગણ માટે એ અને બીના ઘટકોને ભેગા કરવાના. પણ ઉપગણ માટે શું વિચાર્યું આપણે? ઉપગણ માટે સાહેબ એવું વિચાર્યું કેપિટલ એના દરેક સભ્યો કેપિટલ બીમાં આવેલા હોય તો જ એને શું કહેવાય? એ બીનો ઉપગણ કહેવાય. એ કોનો ઉપગણ કહેવાય? બીનો ઉપગણ કહેવાય. એના બધા જ ઘટકો બીમાં આવેલા હોય તો જ. તો અહીંયા કોન્સેપ્ટ મારે શું વિચારવું પડે? એના બધા ઘટકો બીમાં આવેલા છે એ રીતે એક એક્ઝામ્પલ લઈને તમે સમજો તે આપી દઉં તો પરફેક્ટ રહેશે. આમ તો હું બોલી શકીશ, કેમ? 1.4 છે તો એની અંદર જોઈ લીધું છે તો આપણે આ રીતે દર્શાવી દઉં. વાર્તા પૂરી? ના, એવું નહીં કરવું. ચલો જોઈ લઈએ ત્યારે. ધારી લઈએ, ધારો કે એ સબસેટ બી છે એ શરતનું પાલન કરતું આપણે ગણ ધાર લઈએ. ધારો કે કેપિટલ એ બરાબર એ એન્ડ બી છે અને કેપિટલ બી ગણ છે. એ બી સી ઘટકો આપેલા છે. ઓબ્ઝર્વેશન કરી શકો છો. એ સબસેટ બી શરતનું પાલન કરી દીધું? હા, કરી દીધું છે. એટલે અમુક એક્ઝામ્પલો હોય, જો તમને 1 માર્ક્સમાં MCQ હોય, ખાલી જગ્યા હોય, એ પ્રમાણે પૂછેલા હોય તો તમારે શું કરવાનું?
આપણે ધારણા કરી દેવાની સાઈડમાં અને એ પ્રમાણે ગુણધર્મનું પાલન કરતું હોય એ શરતના આધારે ધારીને આપણે શું જવાબ આપવાનો, જેથી તમારે ક્યારેય ભૂલ પડશે નહીં. ચલો આ 1 માર્ક્સ માટે જ છે એટલા માટે. ચલો એ અને બી છે તો એ સબસેટ બી કન્ડિશનનું પાલન થઈ ગયું. પરફેક્ટ. ચલો તારે એ યોગ બી હવે શોધી શકે છે. તો એ યોગ બી ડાયરેક્ટ હવે શોધી લો. એ બી અહીંયા કેટલા છે? ABC. તો એના બધા જ ઘટકો કોની અંદર આવેલા છે? બીમાં. તો બંનેનો યોગગણ કરો. તો પહેલા એ એન્ડ બી તો દર્શાવવાના. તો એ બી તો એ બી, તો વધારાનો ઘટક કયો આવ્યો? સી. તો એ યોગ બી બરાબર આપણને કેટલો મળ્યો? ABC મળ્યો. પણ સાહેબ આ ABC તો શું છે? ABC તો આપણે ક્યાં ગયો? ABC તો પોતે ગણ બી છે. તો એનો અર્થ જવાબ અહીંયા કેટલો દર્શાવી દઉં? બી. તો માટે આપણો કોન્સેપ્ટ શું ક્લિયર થયો કે જો એ સબસેટ બી હોય તો એ યોગ બી છે એનો જવાબ હંમેશા કયો આવે? બી આવે. અને ઓલરેડી આપણે કહી દીધું છે કે એ સબસેટ બી હોય તો હંમેશા મોટો ગણ હોય એ જવાબ આવે યોગ ગણની અંદર. જો આ જ કોન્સેપ્ટ મેં છેદગણ માટે વિચાર્યો હોત તો આપણે વધારે નોંધ અહીંયા લખી દઈએ. આપણને ક્યાં નડે છે? એ છેદ બી. બંનેનો સામાન્ય ઘટક જોઈ શકો છો. કયો? એ અને બી. પણ એ બી ઘટક ધરાવતો ગણ કયો? સાહેબ કે જવાબ એ. તો બે કોન્સેપ્ટ આપણે ક્લિયર થઈ ગયા. છેદ હોય તો નાનો ગણ અને યોગ હોય તો મોટો ગણ. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. પરફેક્ટ. ચલો ત્યારે નેક્સ્ટ ચોથો અને છઠ્ઠો એક્ઝામ્પલ. ચોથા અને છઠ્ઠા એક્ઝામ્પલની અંદર આપણને 3 ગણ આપેલા છે, 4 ગણ આપેલા છે, એવા એક્ઝામ્પલ આપેલા છે. મેં શું કરી દીધું છે? એ બધા જ ટોપિકોના એક ટોપિક આપણે લઈ લીધું છે. બરાબર. ચલો ત્યારે આપણે વધુ વાત ના કરતા આપણે આગળ જ ચાલીશું. કેપિટલ એ બરાબર 1 2 3 4, કેપિટલ બી બરાબર 3 4 5 6 અને કેપિટલ સી બરાબર કેટલા આપેલા છે? 3 4 7 8. આ પ્રમાણે ઘટકોનો ગણ આપેલા છે. પહેલો પ્રશ્ન એ યોગ બી યોગ સી. હવે શું કરવાનું છે? ત્રણેય ગણ છે એ ત્રણેય ગણના ભેગા ઘટકો કરવાના છે. યોગ છે તો છેદ હોય તો ત્રણેય સામાન્ય ઘટક હોય એમનો ગણ બનાવવાનો છે. અને યોગ અને છેદ બંને સાથે એપ્લાય કર્યા હતો તો પહેલા શું કરવાનું? જે કૌંસમાં જૂથ બનાવેલું હોય એ રહી ક્રિયા દર્શાવવાની, પછી બહારની ક્રિયા દર્શાવવાની. પરફેક્ટ. જોઈ લઈએ ત્યારે સોલ્યુશન. અહીંયા એરો મારી દઉં ડાયરેક્ટ. એ યોગ બી યોગ સી. ત્રણેય 3 છે એનો યોગગણ જોઈ શકો છો. તો 1 2 3 4 બરાબર કરીને લખી દો. 1 2 3 અને 4. 3 4 પાછા રિપીટ થાય છે. 3 4 ફરી વાર લેવાના ના સાહેબ, 5 6 તો લઈ શકાય કે. ચલો આગળ. તો એડ કરી દીધા. એ યોગ બી કમ્પ્લીટ થઈ ગયો. હવે યોગ કયો કરવાનો? સી. સીના ઘટકો જોડો. 3 4 7 8. 3 4 તો અંદર છે જ, તો 7 8 એડ કરતો. તો 7 એન્ડ 8. તો આપણો એ યોગ બી છે અને યોગ સી છે એનો જવાબ કેટલો થયો? 1 થી 8 ઘટકો આપણને મળે છે. યોગ પછી આપણને છેદ શોધવાનું કીધું છે. ચલો છેદની વાત કરીએ. માટે એ છેદ બી છેદ સી. છેદ ગણ એટલે શું વાત કરીએ આપણે? સામાન્ય ઘટક હોવો જોઈએ. કોની અંદર? ત્રણેયની અંદર. તો ઓબ્ઝર્વેશન તમે ત્રણેય ગણની અંદર કરી શકો છો. કયું દેખાય છે? તો અહીંયા 3 4. અહીંયા પણ કેટલા દેખાય છે? 3 4. અહીંયા પણ કેટલા દેખાય છે? 3 4. તો જવાબ આપણો કેટલો થઈ ગયો? 3 એન્ડ 4. ત્રણેય 3 નો ભેગો છેદ ગણ. જો કદાચ એવું થાત કે સીના ઘટકો એ અને બી સાથે મેચ થતા નથી, સામાન્ય થતા નથી, તો આપણે શું લખાત? ત્રણે 3 નો છેદ ગણ ખાલી ગણ લખાત. અહીંયા ખાસ નોંધ રાખવાની કે ત્રણે 3 માં સામાન્ય ઘટક હોય તો જ એ ઘટકો દર્શાવવાના. નહીતર કોઈ પણ એક ગણ છે એના જો ઘટકો સામાન્ય ના થતા હોય તો આપણે શું કરી દેવાનું? ખાલી ગણ દર્શાવી દેવાનું. કમ્પ્લીટ. મગજમાં ફિટ કરી દેજો. ચલો
બીજો ટોપિક આનો કમ્પ્લીટ કરી દીધો. હવે અહીંયા ખાસ નોંધ રાખવાની, યોગ અને છેદ અને યોગવાળો ટોપિક લઈ લીધો છે. એ યોગ જૂથ બનાવ્યું છે કોનું? બી અને સીનું. બી છેદ સી. તો બી છેદ સી શોધો અને યોગ ગણ કોની સાથે કરો? એ સાથે. પછી સેમ પ્રોસેસ અહીંયા બી અને સીનો યોગ કરો અને એનો છેદ કોની સાથે કરો? એ સાથે. ચલો બંને એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. પહેલા ઓબ્ઝર્વેશન કરીશું ત્રીજા પ્રશ્નનું, જેની અંદર એ યોગ પછી શું જોવે છે અંદર? બી છેદ સી. તો હંમેશા ધ્યાન રાખવાનું, પહેલા જૂથ હોય એનો જવાબ શોધવાનો, પછી આખી ક્રિયા કરવાની બીજા ગણ સાથે. તો બી અને સી નું જૂથ છે તો બી છેદ સી શોધો. પહેલા બી છેદ સી. બી અને સી નો સામાન્ય ઘટક કયો? જોઈ શકો છો 3 4. કેટલા છે? 3 4. તો આપણો જવાબ 3 4. હવે એનો જવાબ કોની સાથે છે? તો કે બી છેદ સી છે, એનો જવાબ લઈને આપણે યોગ ક્રિયા એ સાથે કરવાની. તો હવે આગળ એ યોગ બી છેદ સી. ચલો એના ઘટકો દર્શાવી દઉં. એ બરાબર કેટલા છે? 1 2 3 અને 4. હવે શું કરવાનું છે? યોગગણ. યોગગણ બી છેદ સી. બી છેદ સી આપણને કેટલો મળ્યો? તો બી છેદ સી આપણને કેટલો મળ્યો? 3 4. જવાબ આપણો કેટલો થયો? બંનેનો સામાન્ય ઘટક કયો? કે યોગ. યોગ લેવાનો છે, બધું ભેગું જ કરવાનું છે, ભૂલતા નહીં. તો માટે 1 2 3 અને 4. 3 4 આના ભેગા કરો. આવી ગયા છે? ફરીવાર લેવાની જરૂર છે? ના, કમ્પ્લીટ. તો આ જવાબ આપણો 1 2 3 4 થયો. પણ હજી મારે કંઈક દર્શાવવું જ નવું તો આનો જવાબ હું લખી શકું? તો 1 2 3 4 એ તો શું દર્શાવે છે સાહેબ? કે ગણ એ દર્શાવે છે. તો આ જવાબ છે એનો હું જવાબ કેપિટલ એ પણ લખી શકું. કેપિટલ એ પણ લખી શકું. ચલો ત્યારે છેલ્લો એક્ઝામ્પલ આનો. કોન્સેપ્ટ એ પ્રમાણે જ વિચારવાનો છે. કોનું જૂથ આપી છે? તો બી યોગ સી. યોગગણ લઈ લો. બી અને સી યોગગણ કરો તો કેટલો થાય? 3 4 5 6. 3 4 5 6. પહેલા બી દર્શાવી દો. હવે સી ના ઘટકો 3 4 તો આવેલા છે, તો વધારાના કયા થયા? 7 અને 8. પરફેક્ટ. આ બી યોગ સી થઈ ગયો. હવે એનો છેદગણ કોની સાથે રહેવાનો? એ સાથે. તો ઇમ્પ્લાઇઝ એ છેદ બી યોગ સી બરાબર. હવે એના ઘટકો જોઈ શકો 1 2 3 4. અહીંયા 3 4 5 6 7 8. એ અને બી યોગ સી છે, એમાં સામાન્ય ઘટકો કયા? હવે જોઈને ખ્યાલ આવી જશે. કયો છે? માત્ર 3 અને 4. કમ્પ્લીટ. તો હવે તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. આ એક્ઝામ્પલ અમુક જોયા. ચલો હવે વધ્યા ઘટ્યા બીજા એક્ઝામ્પલ. નેક્સ્ટ. હવે અલગ ગણ છે એનો ટોપિક જોવાનો છે. પછી નીચે તફાવત ગણનો ટોપિક લઈ લીધો છે. 2 ટોપિક આપણા બાકી હતા એ કમ્પ્લીટ કરી દઈશું. એટલે આજનો કોન્સેપ્ટ અને સોલ્યુશન બંને શું થઈ જશે? કમ્પ્લીટ થઈ જશે. અલગ ગણ કોને કહેવાય? ઓલરેડી આપણે જોઈ લીધું છે. ગણ એના સભ્યો હોય અને ગણ બીના સભ્યો હોય, એ બંનેનો છેદ ગણ કેટલો મળે? ખાલી ગણ મળે. એટલે કે એક પણ સભ્ય સમાન હોય નહીં, તો એ અને બીને શું કહેવાય? અલગ ગણ કહેવાય. ઓલરેડી અભ્યાલ આગળ આપણે જે એક એક્ઝામ્પલ લીધું એની અંદર છેદગણ કેટલો મળતો હતો? ખાલી ગણ મળતો હતો. તો કે એ અલગ ગણ મેં ઓલરેડી લખીને દર્શાવી દીધું હતું. ચલો ત્યારે હવે અહીંયા 8મો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. 8મા એક્ઝામ્પલની અંદર આપણને પૂછ્યું છે કે નીચેનામાંથી આપણે 2 ટોપિક લઈ લીધા છે. ખાલી કયા ગણ અલગ ગણ છે અથવા નથી ચેક કરી દો. તો પહેલો પ્રશ્ન 8માનો જવાબ આપણે આપી દઈએ. 8માની અંદર પહેલો પ્રશ્ન શું કહેવા માંગે છે? કેપિટલ એ બરાબર
આ આપે અને કેપિટલ બી બરાબર આપે તો છેદગણ બંનેનું શોધો. તો a છેદ b. છેદગણ હવે આવડે છે ડાયરેક્ટ. ચલો ત્યારે બંનેમાં સામાન્ય ઘટક કયો છે? તો ઓબ્ઝર્વેશન કરતા a તો એ છે ના, e તો e તો હા e છે, i નથી, o તો કે સાહેબ કે નથી, પછી u નથી, માત્ર કયો ઘટક? e. અહીંયા ખાલી ગણ છે પોતે? નથી. ડઝ નોટ ઇક્વલ ખાલી ગણ. માટે ખાલી ગણ નથી તો શું કહેવાય? અલગ ગણ છે. અહીંયા શું લખી દઈશું? અલગ ગણ નથી. અલગ ગણ નથી. બીજો પ્રશ્ન આનો ને એનો ગુણધર્મની રીતે આપેલું હોય તો પહેલા યાદીની રીતે આપણે ફેરવી દઈશું. x જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક છે. યુગ્મ પૂર્ણાંક આપણને બધા ઘટકો ખ્યાલ જ છે. અહીંયાથી દર્શાવી દઉં પ્લસ જ આપણને ખ્યાલ આવે એટલા માટે 2 4 6 આ છે. બી ગણ શું કહેવા માંગે છે? x એ અયુગ્મ પૂર્ણાંક છે. અયુગ્મ ઘટકો દર્શાવી દઉં 1 3 5 વગેરે. હવે આ બંનેનો છેદગણ શોધી દો. a છેદ b. ઓલરેડી આપણને ખ્યાલ જ છે સાહેબ કે યુગ્મ અને અયુગ્મ છે એમાંથી કદી સામાન્ય ઘટક મળવાનો છે જ નહીં. તો અહીંયા જવાબ આપણો કેટલો થશે? ખાલી ગણ થશે. એનો અર્થ અહીંયા શું લખી દઈશું આપણે? અલગ ગણ છે. પરફેક્ટ. તો 8મો એક્ઝામ્પલ આપણો કમ્પ્લીટ થઈ ગયો. 9મો અને 10મો છે. 9માં ઢગલાબંધ એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે તમને આપેલા છે, પરંતુ આ જો આપણે 10મો એક્ઝામ્પલ મેં અહીંયા લઈ લીધો છે એ આવડી ગયો તો સમજી લેવાનું 9મો પણ તમને આવડી જશે અને જો એ પણ લેવાનો તમારે. ચલો જોઈ લો. x બરાબર ABCD આપેલા છે અને y બરાબર FBDZ આપેલા છે. તો x માઇનસ y શોધો, y માઇનસ x શોધો અને છેદગણ પણ શોધો. અને કોન્સેપ્ટ આનો એક પાછું હું કહીશ એ પણ ધ્યાનમાં રાખજો. 9મા એક્ઝામ્પલની વાત કરીએ. x અને y નો તફાવત લેવાનો. તફાવત ગણ છે એનો કોન્સેપ્ટ પાછો યાદ કરાવી દો. તફાવત ગણની અંદર આપણે શું શીખ્યા હતા? x માઇનસ y ધારો કે તફાવત લેવાનો છે તો આપણે શું વાત કરતી? જે પહેલો ગણ હોય એની અંદરથી જ હંમેશા x અને y ના સામાન્ય ઘટકો હોય એ શું કરવાના? બાદ કરવાના. x માઇનસ y એનો અર્થ એવો દર્શાવે છે ફક્ત x ના ઘટકો હોવા જોઈએ, માત્ર x માં આવેલા જ ઘટકો હોવા જોઈએ. બંનેમાંનો સામાન્ય ઘટક કદી અંદર x ની અંદર હોવો જોઈએ નહીં. x પહેલા આપેલો હોય તો, જો y પહેલા આપેલો તો એ જ પ્રમાણે y માટે વિચારવાનું. પરફેક્ટ. જોઈ લઈએ ત્યારે x માઇનસ y પહેલો શોધવાનો છે. તો 1 નંબર x માઇનસ y. x ના ઘટકો જોઈ શકો છો a b c d. y ના ઘટકો f b d z. કયો તફાવત થશે? સામાન્ય ઘટકો હે એ સામાન્ય છે ના, b તો b દેખાય છે, c નથી સામાન્ય, d તો હા સામાન્ય છે. તો bd છે એ પહેલા ગણમાંથી શું કરવાના? બાદ કરી દેવાના. તો હવે આપણો જવાબ કેટલો થયો? તો આપણો જવાબ a and c. તો x માઇનસ y છે એનો તફાવત ગણ કેટલો થયો? ac ગણ ધરાવતો ગણ થયો. કમ્પ્લીટ. y માઇનસ x શોધી દો. એનો બીજો પ્રશ્ન આપણે પ્રશ્ન આનો જો y માઇનસ x. હવે y માંથી x બાદ કરો. f b d z માઇનસ a b c and d. સામાન્ય કયો ઘટક? bd જ છે સાહેબ, ખ્યાલ જ છે હવે તો. પરંતુ હવે આગળ ગણ કયો છે? પહેલો ગણ કયો છે? y. તો y ના ઘટકો બધા ઘટક કયા? f and z. પાછા રિબેક મારી દઉં. અહીંયા ac વધ્યા છે એ પણ અંદર મૂકી દેતા નહીં, કારણ કે એ તફાવત ગણની વ્યાખ્યાનું પાલન કરતું નથી. આપણે માત્ર આગળ ગણ હોય એના વિશે જ વિચારવાનું છે. પરફેક્ટ. હવે x છેદ y. ત્રીજો પ્રશ્ન x છેદ y.
બંનેનું છેદગણ સાહેબ અત્યાર સુધી વાર્તા શું કરી તારે? સામાન્ય ઘટક તો કયો છે? બીડી છે. કમ્પ્લીટ. તો 3 પ્રશ્નોના જવાબ ઓલરેડી આપણે આપી દીધા. હવે ત્રણેયમાં ઓબ્ઝર્વેશન ખાસ કરતો જોઈ શકો છો. x - y કયો જવાબ મળ્યો? AC. y - x f and g and x છેદ y બીડી. એક ઘટક સામાન્ય છે ત્રણેયની અંદર? ના. તો હંમેશા ધ્યાન રાખવાનું x - y શોધો, y - x શોધો અને x છેદ y શોધો. એ હંમેશા કેવા હોય? અલગ ગણ હોય. કેવા હોય? અલગ ગણ. કોન્સેપ્ટ મગજમાં ફિટ કરી દેવાનો આ પણ. ચલો ત્યારે આગળ 11મો. આ તો ઓલરેડી સાહેબ કે આપણે શીખી ગયા. ક્યાં આગળ 1.2 ની થિયરી હતી એની અંદર અસમમિત સંખ્યાઓ દર્શાવી હતી ત્યારે. હા, તો તમને યાદ છે ખરા? તો અહીંયા 11મો છે એનો જવાબ કે r - q. r એટલે શું? વાસ્તવિક સંખ્યાનો ગણ. q એટલે શું? સમમિત સંખ્યાનો ગણ. વાસ્તવિક સંખ્યાઓ છે એની અંદરથી સમમિત સંખ્યાઓ શું કરતો? બાદ કરતો. તો આપણને કઈ સંખ્યાઓ મળે? અસમમિત સંખ્યાઓ મળે. અસમમિત સંખ્યાઓ છે એને શેના વડે દર્શાવાય? તો q ડેશ વડે શકે અથવા q કોમ્પ્લિમેન્ટ તરીકે દર્શાવાય અથવા પાઠ્યપુસ્તક પ્રમાણે t વડે પણ દર્શાવી શકો છો. અને જો જૂનો 8 થી 10 હોય તો એની પણ સંકેત છે પરંતુ નથી દર્શાવો. વાસ્તવિક સંખ્યા છે એમાંથી સમમિત સંખ્યા બાદ કરી દો તો આપણને શું મળે? અસમમિત મળે. અને જો અસમમિત બાદ કરો તો સમમિત મળે. બંને વિચારવાનું. ચલો પ્રશ્ન 12મો છે એ આપણને સત્ય કે અસત્ય છે એવા 4 પ્રશ્નો MCQ જેવા આપેલા છે. એનું સોલ્યુશન તમે જાતે આપી શકશો. તો અહીંયા સ્વાધ્યાય 1.4 છે એનું સોલ્યુશન શું થાય છે? કમ્પ્લીટ થાય છે. ત્યાં સુધી આવજો.